દૈનિક ભાસ્કરના ડિજિટલ મીડિયાના પત્રકાર દીર્ઘાયુ વ્યાસ કોર્ટ સમક્ષ હાજર થયો. કોર્ટે દીર્ઘાયુ વ્યાસને 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. હવે આ પત્રકાર એક જાણીતી મીડિયા સાથે જોડાયેલો હતો. ડિજિટલ પ્લેટફોર્મ પર મોટા મીડિયાનું નામ લઈ વેપારી આલમને ડર બેસાડી લાખો રૂપિયા હડપ કરી જતો હતો. આવો જ કિસ્સો બન્યો અમદાવાદ શહેરમાં. પરેશ સોની નામના વેપારીને કેસ નહીં કરવાના અને કેસ પતાવી આપવાના ક્રાઇમ બ્રાન્ચમાંથી 10 લાખ રૂપિયા દીર્ઘાયુ વ્યાસે પડાવ્યા હતા. પરંતુ દીર્ઘાયુ વ્યાસ સેટિંગ કરે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે પરેશ સોનીને કેસમાં નવો વળાંક લાવ્યો. તેથી પરેશ સોનીએ રૂપિયાની ઉઘરાણી કરી. પરંતુ દીર્ઘાયુ વ્યાસ તો મહાઠગબાજ હતો. તેને પત્રકાર કહેવો, સેટિંગબાજ કહેવો, ગુંડો કહેવો કે પછી દાઉદ ઇબ્રાહિમ જેવો ડોન કહેવો, કેમ કે આ માણસ પત્રકારના સ્વાંગમાં ગુંડો છે. દીર્ઘાયુ વ્યાસ પરેશ સોનીને ધમકી આપે છે કે તમે સોનું કાળા બજારમાં વેચો છો, બ્લેક માર્કેટિંગ બિલ વગર, તમારે ત્યાં હું જીએસટીની રેડ કરાવીશ. પરેશ સોની બી જાય છે, પરંતુ તેને હિંમત આવે છે અને દીર્ઘાયુ વ્યાસ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપે છે. અરજીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દીર્ઘાયુ વ્યાસની તપાસ કરે છે અને આખરે તેના ઉપર ફરિયાદ દાખલ થાય છે. હવે દીર્ઘાયુ વ્યાસ ઉપર ફરિયાદ થયા બાદ 27 દિવસ સુધી દીર્ઘાયુ વ્યાસ ફરાર રહ્યો. ફરાર દીર્ઘાયુ વ્યાસ આમ તેમ સેટિંગ કરતો રહ્યો. અંતે કોર્ટ સમક્ષ હાજર થયો. શું આમાં કોઈ તેનું સેટિંગ કે પછી કંટાળીને હાજર થયો? દીર્ઘાયુ વ્યાસ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઈ, નરોડામાં બી થઈ. આખરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં દાગ ધમકી અને દાદાગીરી કરવાનો આરોપ સાથે એક ગુનો દાખલ કર્યો. હવે જોવાનું રહ્યું કે આ દીર્ઘાયુ વ્યાસ અમદાવાદ શહેરની જનતા માટે એક શ્રાપિત પત્રકાર છે કે જે દાગ ધમકી આપી બધાને શરણે થવા કહે છે અને પછી લાખો રૂપિયાના તોડ કરે છે. આ દીર્ઘાયુ વ્યાસની સાથે કોણ કોણ છે તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. પરંતુ વેપારી આલમમાં એક રોષ ફેલાયો છે અને કહે છે ગુજરાત સરકારને એક વિનંતી કરી, પોલીસ પ્રશાસનને વિનંતી કરી કે આવા માથાભારે પત્રકારના સ્વાંગમાં બેઠેલા દીર્ઘાયુ વ્યાસને શહેરથી દૂર રાખવામાં આવે, તેથી પ્રજા શાંતિથી જીવી શકે. ગુજરાત સરકારને વિનંતી કે પ્રજાને આવા માફિયાઓથી દૂર રાખે. આ પત્રકાર નથી, એક મોટો માફિયા છે જે રિવોલ્વર, પિસ્ટલ બધાને દેખાડી ડોન જેવી ભૂમિકા ભજવે છે. હવે ન્યાયની આશા સરકાર અને પ્રશાસન જોડે છે. જોવાનું રહ્યું કે સરકાર અને પ્રશાસન આ દીર્ઘાયુ વ્યાસ ઉપર કેવા પગલાં ભરે છે. જોતા રહો અમારો વિસ્તૃત અહેવાલ.